નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સાંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા મા જગતજનની જગદંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘો લઈને અને મા અંબાના ધામે આવે છે. હાલમાં અંબાજીમાં વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો છે, ત્યારે હવે શક્તિપીઠ અંબાજીના વિકાસના કામો શરૂ થઈ રહ્યા છે. ત્યારે લોકો વચ્ચે એવી અફવાઓ પ્રસારિત થઈ રહી છે કે આવનારા સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો નહીં યોજાય. અંબાજી ડેવલપમેન્ટના કાર્યોને લઈ લોકો વચ્ચે ભ્રમિત જાણકારી પસાર થતા અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ પોતાની સ્પષ્ટતા મીડિયા સામે જાહેર કરી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે જણાવ્યું છે કે આવનારા સમયમાં અંબાજીના વિકાસ કાર્યો શરૂ થઈ રહ્યા છે, ત્યારે લોકો વચ્ચે ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ આપતા વહીવટદારે કહ્યું હતું કે જે રીતે વર્ષોથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, તે જ રીતે આવનાર સમયમાં પણ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજીમાં આવનાર સમયમાં ચાલનાર કાર્યોને લઈને કોઈ પણ જાતની નડતર હશે તો ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે અને મહામેળો જે રીતે વર્ષોથી યોજાય છે તેવી જ રીતે યોજાશે. અમારી પાસે ભાદરવી પૂનમના મહામેળો નહીં યોજાય તેવી કોઈ પણ જાણકારી સરકાર તરફથી મળેલ નથી.